ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં ચર્ચાયો રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો। મહાનગરપાલિકાના અધિકારીઓને સીએમ ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી પ્રજાલક્ષી કામોને પ્રાથમિકતા આપવાની સલાહ। કહ્યું કે સસ્પેન્શન સુધીના પગલાં લેવા પડે તેવી બાબતોથી દૂર રહો। રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ। 54,000થી વધુ શાળાઓમાં શરૂ થશે શૈક્ષણિક કાર્ય। ઉનાળુ વેકેશન બાદ વિદ્યાર્થીઓના કિલોલથી ગુંજશે રાજ્યભરની શાળાઓ। નવા શૈક્ષણિક સત્રની શરૂઆતે જ કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત। ફાયર એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે રાજકોટની 211 સ્કૂલો વહીવટી વિભાગે સીલ કરી છે, જેને કારણે રાજ્યના લગભગ 10,000 વિદ્યાર્થીઓ શૈક્ષણિક સત્રની પ્રારંભે જ શિક્ષણથી વંચિત રહેશે। રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો મુખ્યપ્રધાને ઉધડો લીધો છે। ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને કોઈ બાંધછોડ નહીં થાય। આજથી શાળાઓ શરૂ થવાની હોવાથી શાળા સંચાલકોએ સીલ ખોલવા માંગ કરી હતી। ગેરકાયદે બાંધકામ અંગે પણ ઝાટકણી કાઢી। રાજકોટમાં સીલ કરાયેલા આરોગ્યલક્ષી એકમ અને શાળાને ખોલવા મહાનગરપાલિકાની શરતી મંજૂરી। ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની બાંહેધરી સાથેનું સોગંદનામું રજૂ કરવું પડશે। ફાયર એનઓસી રિન્યૂ ન કર્યું હોય તેવા એકમોએ 15 દિવસમાં એનઓસી મેળવી લેવું પડશે। રાજકોટ અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ વિભાગની કાર્યવાહી। ખાનગી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગે ચેકિંગ હાથ ધર્યું। 11 જેટલી ખાનગી શાળાઓમાં ફાયર સેફટી ન હોવાનો થયો ધડાકો। શાળાઓની બેદરકારી બદલ ફટકારાઈ છે નોટિસ। જીવના જોખમે બાળકો શાળાઓમાં અભ્યાસ કરતા હોવાનું આવ્યું બહાર। અરવલ્લી જિલ્લાની 3 શાળાઓને સીલ કરવા આદેશ। મોડાસાની 2 અને મેઘરજની 1 શાળા સીલ કરવા નિર્ણય। શાળાઓ પાસે ફાયર એનઓસી નહીં હોવાથી કાર્યવાહી। શિક્ષણ અધિકારીએ શાળાઓ સીલ કરવા આદેશ આપ્યા। સુરતમાં સીલિંગ કાર્યવાહી અંગે ફાયર વિભાગનો નિર્ણય। બીયુ નહીં હોય પરંતુ એનઓસી હોય તેવી મિલકતોને સમય મળશે। એનઓસી હોય તેવી મિલકતોને 60 દિવસની મુદત મળશે। બીયુ એનઓસી બંને નહીં હોય તેવી મિલકતો જ સીલ રખાશે। ભરૂચમાં ફાયર એનઓસીને લઈને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ મેદાનમાં। ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલા ઉદ્યોગોને અલગથી એનઓસીની જરૂર નહીં હોવાનું ઉદ્યોગ મંડળે જણાવ્યું। ઔદ્યોગિક એકમો માટે ફરજિયાત ફાયર એનઓસીના પરિપત્રનો વિરોધ કર્યો। અભ્યાસ વિના પરિપત્ર જાહેર કર્યાનો આક્ષેપ। શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે આરટીઓ અને પોલીસ વિભાગ એક્શનમાં। સ્કૂલ વર્દીના વાહનોનું કડકપણે ચેકિંગ। સ્કૂલ વર્દીના માલિકો નિયમોનું પાલન કરે છે કે નહીં તેની તપાસ। સીએનજી કીટ પર પાટિયું રાખી વિદ્યાર્થી બેસાડશે તો સ્કૂલ વર્દીના વાહન ડિટેન કરવાના પણ નિર્દેશ। વિદ્યાર્થીઓની સલામતીને લઈને ચેકિંગ હાથ ધરાયું। ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા અભિયાન। બાળકોની સલામતી માટે સ્કૂલ વાહનોના રજીસ્ટ્રેશન અંગે સેમિનાર। 1950 જેટલી શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા। સ્કૂલ વાહનોના રજીસ્ટ્રેશન અંગે આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા નિર્દેશ અપાયા। અમદાવાદમાં શાળાઓની સંખ્યાની સામે સ્કૂલ વાહનોનું રજીસ્ટ્રેશન નહિવત। આરટીઓ ઓફિસરે કહ્યું કે હજુ સુધી માત્ર 8 સ્કૂલ વાહનનું જ રજીસ્ટ્રેશન થયું છે। સાથે જણાવ્યું કે બાદમાં વાહનોને રજીસ્ટ્રેશન માટે કોઈ છૂટછાટ નહીં મળે। સ્કૂલ વાહનો મુદ્દે ટ્રાફિક પોલીસના ડીસીપીએ પણ સ્પષ્ટતા કરી। કહ્યું કે સોમવારથી સ્કૂલ વાહનોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાશે। જરૂરી લાગે તે સંજોગોમાં કડક પગલાં ભરાશે। આરટીઓ માન્ય વાહનોમાં જ બાળકો શાળાએ પહોંચશે। અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારની 600 શાળામાં તપાસ પૂર્ણ। શાળાઓમાં બનાવેલા અનઅધિકૃત શેડ દૂર કરવા લેવાય બાંહેધરી। 7 શાળાઓમાં શેડ અને 1 શાળાની ઓફિસ સીલ થઈ। સ્કૂલોમાં શેડ સીલ કરાયા। જોકે કાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવા મંજૂરી અપાઈ। સુરતમાં સ્કૂલમાં અવરજવર કરતા વિદ્યાર્થીઓ માટે શાળા સંચાલકો જવાબદારીથી છટકતા હોવાનો આરોપ છે। વાન અંગે વાલીઓ પાસે ડિક્લેરેશન ફોર્મ ભરાવાતા વિવાદ। વાનની વિગતો ચકાસવાની જવાબદારી વાલીઓના શિરે નખાય। વાહનના ફિટનેસ સર્ટિફિકેટથી લઈને સીસીટીવી સુધીની વિગતો તપાસ્યા બાદ સંમતિપત્ર શાળાને આપવું પડશે। ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અંગે શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ધોરણ 10માં સ્ટાન્ડર્ડ કે બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે।
વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ માટે ક્ષમતા અને યોગ્યતા ચકાસીને પ્રવેશ આપવાનો રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં મોટો નિર્ણય. યુનિવર્સિટી સાથે સંલગ્ન LLMની 8 ખાનગી કોલેજોની માન્યતા રદ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધ વિવાદિત ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ગિરીશ ભીમાણીએ આપી હતી માન્યતા. જુદી જુદી 6 કોલેજના 460 વિદ્યાર્થીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવાયા. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં થાઈ ગર્લ બોલાવવા મામલે કાર્યવાહી. પીજીના 3જા વર્ષમાં અભ્યાસ કરતો ડોક્ટર ઋત્વિક દરજી સસ્પેન્ડ થયા. ડોક્ટર ઋત્વિક દરજી વિરુદ્ધ ખાતાકીય તપાસના પણ આદેશ. ટીવી9ના અહેવાલ બાદ સ્મીમેર હોસ્પિટલના ડીનની કાર્યવાહી. અમદાવાદ મહાનગરપાલિકાની રોડ કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. જોધપુરમાં વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની રાવ છે. અહીં વ્હાઇટ ટોપિંગ રોડનું લેવલ અણઘડ રીતે કર્યાનો આક્ષેપ. વૃક્ષો વાવવા માટે જગ્યા પણ રાખી ન હોવાનો આક્ષેપ કરાયો. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કામગીરીનું કર્યું નિરીક્ષણ. કહ્યું કે ઓમકારેશ્વર મંદિરથી સૈનિક પેટ્રોલ પંપના રોડમાં બેદરકારી છે. દરિયાના મોજાની જેમ વ્હાઇટ ટોપિંગ રોડનું ઊંચું નીચું લેવલ જોવા મળ્યું. કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા એએમસી અધિકારી કામ કરતા હોવાનો આક્ષેપ. ગુજરાત યુનિવર્સિટીના EMRC ડિપાર્ટમેન્ટમાં છત પડી. EMRC વિભાગના પ્રથમ માળે છતનો ભાગ ધરાશાયી. વર્ષો જૂની ઇમારત હોવાથી ખંડેર જેવી સ્થિતિ. છતનો ભાગ પડતા એસ્ટેટ વિભાગના અધિકારી દોડતા થયા. 1 મહિનામાં જૂની EMRC ઇમારતને લઈને નિર્ણય લેવાશે. મહીસાગર જિલ્લા ઉદ્યોગ કચેરી ભર બપોરે ખાલીખમ. કચેરીમાં પંખા અને લાઇટ ચાલુ રાખી અધિકારીઓ ગુમ. પ્રજાએ ભરેલા ટેક્સના નાણાંનો બેફામ વ્યય. તો મોરબીમાં મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવાલ ઊભી કરાતા વિવાદ. નદીના પટમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવતું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું. જિલ્લા કલેક્ટર દ્વારા એક તપાસ સમિતિ બનાવી રિપોર્ટ મંગાવ્યો. પ્રાંત અધિકારી, કાર્યપાલક ઇજનેર, ટાઉન પ્લાનિંગ ઓફિસરની તપાસ સમિતિમાં સમાવેશ. મોરબી નગરપાલિકાએ જરૂરી આધાર પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી. ખેડામાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી. રોયલ્ટી પાસ વગર ખનીજ ચોરી કરતા ડમ્પરો જપ્ત કર્યા. અહીંના કણઝરી ચોકડી પાસે વોચ ગોઠવી ખાણ ખનીજ અધિકારીઓએ રેતી ચોરી કરતા ડમ્પર કબજામાં લીધા છે. છેલ્લા 10 દિવસમાં જિલ્લામાં 4 અલગ અલગ સ્થળોથી ડમ્પર કબજે કરાયા. સુરતમાં નડતરરૂપ મંદિરોને હટાવવાના હુકમ સામે વિરોધ. વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોનો હાઈકોર્ટના હુકમ સામે વિરોધ. કલેક્ટરને આવેદનપત્ર આપી મંદિર તોડવાના નિર્ણયને પાછો ખેંચવા માંગ. નિર્ણય પરત નહીં લેવાય તો ઉગ્ર વિરોધની પણ ઉચ્ચારી ચીમકી. સુરતમાં હર ઘર નળ યોજનાના ઉડ્યા ધજાગરા. ઓલપાડના કુડસદ ગામે ક્યાંક પાઇપલાઇન તૂટેલી જોવા મળી તો ક્યાંક પાઇપલાઇનમાંથી પાણી લીકેજ જોવા મળ્યું. રોજે રોજ હજારો લીટર પાણીનો વેડફાટ થતાં સ્થાનિક લોકોમાં રોષ. આજુબાજુના વિસ્તારોમાં વગર વરસાદે ચોમાસા જેવો માહોલ. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આરોગ્યની સુવિધા જ બીમાર હોય તેવી સ્થિતિ સર્જાય છે. ધારાસભ્ય અભયસિંહ તડવીએ આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી ત્યારે હોસ્પિટલમાં પૂરતા સાધનો હતા નહીં અને જે મેડિકલ સાધનો છે તે ધૂળ ખાઈ રહ્યા છે. હોસ્પિટલની હાલત જોઈને ખુદ ધારાસભ્ય પણ સફાઈના કામમાં લાગી ગયા હતા. વડોદરામાં કોર્પોરેટર જાગૃતિ કાકાએ લીધો અધિકારીનો ઉધડો. પાણીની લાઇનના કામ મુદ્દે કોર્પોરેટર લાલ ઘૂમ થયા. છેલ્લા 20 દિવસથી લાઇન તૂટતા સ્થાનિકો પરેશાન. પાણીની લાઇન તૂટ્યા બાદ પણ કામગીરી ન કરાતા કોર્પોરેટરે રોષ ઠાલવ્યો. વડોદરામાં બાજવા છાણી બ્રિજ પર ગાબડા પડવાનો મામલો. વાઘોડાના ધારાસભ્યે બ્રિજની કામગીરી મુદ્દે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો. કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવવા રજૂઆત. 34 કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર ગાબડા પડતા પત્ર લખી માંગ. દાદરાનગર હવેલીના રાખોલીના દમણગંગા નદી પરના પુલ પર ગાબડું પડ્યું છે. પુલનું મસ્ત મોટું ગાબડું પૂરવાનું કામ શરૂ કરાયું. સમારકામને પગલે પુલ 18 જૂન સુધી બંધ રહેશે. અનેક લોકોને થશે અસર. પંચમહાલના ગોધરામાં ફરી સ્માર્ટ મીટરનો ડખો. સ્માર્ટ મીટર ધારકને 1 લાખથી વધુ બિલ આવ્યું તો 7,000થી વધુ લોકોની સ્માર્ટ મીટરની મોબાઈલ એપ ઠપ થઈ. MGVCL વર્તુળ કચેરીના મુખ્ય ઇજનેરને ગ્રાહકોએ કરી ઉગ્ર રજૂઆત.